નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંને સબ્જેક્ટની અંદર જે પાઠ્યપુસ્તકમાં નથી એવી એક વસ્તુની એટલે કે ટોપિકની જરૂર પડશે અને એ છે લોગ અને એન્ટીલોગ જોવાની. દાખલાની અંદર સામાન્ય રીતે આની આપણે જરૂર પડે છે. તો આપણે પ્રથમ લોગેરિધમ્સ એટલે કે લોગ કોઈ પણ આપેલી રકમ છે એનો કેવી રીતે જોવો તે જોઈશું અને ત્યારબાદ એન્ટી લોગેરિધમ્સ એટલે એન્ટીલોગ જોવાની આપણે અહીંયા પદ્ધતિ શીખીશું. હવે અહીંયા કોઈ થિયરી બેઝ તમને નથી સમજાવવાનું, માત્ર કેવી રીતે ટૂંકમાં કોઈ પણ રકમ છે એનો લોગ અને એન્ટીલોગ કેવી રીતે જોઈ શકાય એને આપણે ટૂંકમાં સમજવાનું છે, કે જેને કારણે તમે સરળતાથી વહેલામાં વહેલી તકે લોગ અને એન્ટીલોગ શોધી શકો. તો પ્રથમ આપણે લોગેરિધમ્સ એટલે કે લોગને શોધવા માટે અહીંયા પદ્ધતિ સમજીશું. તો તમે કોઈ પણ લોગ ટેબલ લેશો કે આપણા પાઠ્યપુસ્તકના પાછલા ભાગની અંદર તમને આ છાપીને આપેલું હશે કોષ્ટક, જેમાં પ્રથમ જે આખી કોલમ છે એમાં તમને 10 થી 99 સુધીનો અંક છાપેલો હશે. એટલે એનો મતલબ એવો છે કે આપણે જે પણ રકમ છે એનો લોગ શોધવો હોય તો લોગ સામાન્ય રીતે પૂર્ણાંક સંખ્યાનો શોધી શકાય એવું આના દ્વારા સમજી શકાય. એની બાજુમાં તમને 0 થી માંડીને 9 સુધીના એટલે કે કુલ 10 કોલમ આપેલી છે અને દરેકમાં જે 10 નંબરથી શરૂ થઈને 99 નંબર સુધી છે એમાં તેની સામે સીધી રેખામાં 4 અંકની કોઈ એક રકમ આવતી હશે. 9 અંકની બાજુમાં પાછા 1 થી 9 સુધીના મેઇન ડિફરન્સ એની અંદર પણ તમને ચોક્કસ કોઈક વેલ્યુ આપેલી છે, પરંતુ એ વેલ્યુ તમને 1 અથવા 2 અંકની હશે. આ બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે કેવી રીતે લોગ કે એન્ટીલોગને શોધી શકાય એની આપણે સમજ મેળવવાનું છે. તો પ્રથમ આપણે લોગની વાત કરીશું. તો ધારો કે મારે પ્રથમ 8725 આ એક રકમ છે, આનો મારે લોગ શોધવો છે. તો એના માટે પ્રથમ તમારે શું કરવાનું, તો કે ડાબી બાજુથી આપણને જે પ્રથમ 2 અંક મળે છે એ 2 અંકને તમારે પહેલા તો નક્કી કરી લેવાના છે અને આ જે 2 અંક છે એ અંક તમારા લોગ ટેબલની અંદર કઈ જગ્યાએ આવશે એ તમારે શોધી રાખવાનું છે. તો 87 આવે છે અને 87 અહીંયા આપણા આ રહ્યા 87. હવે તો કે હવે તમારે એને સીધી રેખામાં જોવાનું છે. હવે એમાં તમારે ત્યાર પછીના 2 અંક છે 2 અને 5. તો આપણે 87 પછીનો જે અંક છે એ 2 છે. તો અહીંયા 87 ની બાજુમાં હવે જ્યાં 2 નંબર લખેલો છે એ ખાનામાં નીચે તરફ આવીશું અને 87 લખેલો છે તેની સામે આપણે એને મેચ કરીશું. તો અહીંયા આપણને જે અંક મળ્યો 4 રકમવાળો એ છે 9405. હવે આ 9405 છે એ તમારો 87 નો 2 નો લોગ છે. આપણને પાછળ 5 પણ આપેલા છે. તો એ 5 માટે શું કરવાનું, તો કે ચોથો અંક છે એટલે તમારે હવે મેઇન ડિફરન્સમાં જવાનું અને ત્યાં તમારે 5 નંબર જે લખેલો છે એ 5 નંબરની સાથે નીચે આવવાનું પેરેલલ 87 ની સામે. તો અહીંયા તમે આવશો તો તમને બીજા 2 મળે છે. 87 નો 2 માં જે લોગની વેલ્યુ મળી, વેલ્યુ એટલે તમને રકમ મળે છે 4 અંકની, એ છે તમારી 9405. તો આપણે પહેલા એને લખીશું 9405 અને ત્યારબાદ આપણે જોયું કે ભાઈ એમાં મેઇન ડિફરન્સમાં 5 ની વેલ્યુ તમને 87 ની સામે જે મળી એ છે 2. તો તમે બીજા 2 છે એ એની અંદર એડ કરશો +2. તો તમને 4 અંકની જે હવે રકમ મળશે એ આવશે 9407.
બરાબર છે. આટલું તમને સ્વાભાવિક રીતે લોગ ટેબલની અંદરથી તમે શોધીને લખી શકશો. હવે તમારે આ 4 અંકની આગળ એટલે કે શરૂઆતમાં જ તમારે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે અને દશાંશ ચિહ્ન મૂક્યા પછી આપણી જે મૂળ રકમ છે એ મૂળ રકમ કુલ કેટલા અંકની પૂર્ણાંકમાં છે. અપૂર્ણાંકમાં જે અંક હશે એને આપણે ધ્યાનમાં લેતા નથી. અત્યારે તમે જોશો કે સાહેબ આ તો પૂર્ણાંકમાં જ છે, તો આવી રકમ છે તો એની અંદર આપણે એવું સમજી શકીએ કે જ્યાં તમને દશાંશ ચિહ્ન આપેલું નથી એનો મતલબ છે કે આ પૂરી રકમ પછી આપણે એને દશાંશ ચિહ્ન તરીકે સમજી શકીએ. એટલે અહીંયા આપણે એને આ પ્રમાણે પાછળ ગમે તેટલા તમે શૂન્ય લગાડી શકો છો. પણ આપણી મૂળ રકમ છે એ 8725 છે. તો દશાંશ ચિહ્નની આગળ કેટલા અંક છે એ જુઓ તો કે 1, 2, 3 અને 4 અંક છે. તો આ 4 અંક તમારા દશાંશ ચિહ્ન પહેલાના છે, એમાંથી 1 ઓછું કરો એટલે 3 આવશે અને આ 3ને તમે શોધેલી લોગ ટેબલની અંદરથી જે વેલ્યુ છે તેની આગળ દશાંશ ચિહ્ન મૂકી અને ત્યાં લખી કાઢવાનું છે. તો અહીંયા તમને હવે જે મૂલ્ય મળ્યું 3.9407, આ જે મૂલ્ય છે એ 8725 નો લોગ છે. તો તમને આ રીતે 8725 નો લોગ કેવી રીતે શોધી શકાય એ મેં તમને સમજાવ્યું. બરાબર છે. હવે આની અંદર જ આ એક પદ્ધતિ થઈ. હવે આની અંદર જ હું માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન બદલું છું જેને કારણે તમને સરળતાથી સમજી શકો. 8725 ને બદલે હું 2 અને 5 ની વચ્ચે દશાંશ ચિહ્ન મૂકી દઉં છું એટલે 872.5 આ તમારી રકમ છે. હવે એમાં ફરી આપણે એ જ કરવાનું. પ્રથમ તો કે 2 અંક તમારા છે એને પસંદ કરો એટલે 87 આવશે. 87 ને લોગ ટેબલની અંદર જે આમાં જોઈએ પ્રમાણે 2 ની કોલમમાં સામે લાવો એટલે તમને જે મૂલ્ય મળવાનું છે એ 9405 જ મળવાના છે અને જે 5 બાકી રહ્યા એ હવે મેઇન ડિફરન્સની અંદર નીચે આવશો તો તમને જે મૂલ્ય મળવાનું છે 87 ની સામે એ 2 હશે. સરવાળો કરશો, અંક તમારો આનો આ જ રહેવાનો છે 9407. પણ હવે જ્યારે આપણે 872.5 નો લોગ લખવો છે તો એની અંદર તમે દશાંશ ચિહ્ન મૂક્યા પછી હવે આપણે જોઈએ કે આપણી મૂળ રકમમાં દશાંશ ચિહ્ન પહેલા 3 જ અંક છે. અહીંયા 4 અંક હતા, હવે 3 થયા. તો 3 માંથી 1 બાદ કરીએ એટલે 2 આવશે. તો 872.5 નો લોગ થશે 2.9407. ઓકે, આનાથી આગળ જઈએ. આ જે રકમ છે માત્ર હું દશાંશ ચિહ્ન બદલીને તમને સમજાવીશ કે જેને કારણે તમે સરળતાથી એને સમજી શકશો. ત્રીજી રકમ આપણે લઈએ છીએ 87.25, 87.25. આમાં પણ પ્રથમ તમારી પૂર્ણાંક 2 અંકની રકમ 87 છે. ત્યાર પછી તમને 2 અંક મળે છે તો ઉપર બંનેમાં જેવું તે જ પ્રમાણે આપણે કરવાના છે. 87 નો તમારી 2 ની કોલમમાં આવશો એટલે તમને જે 4 અંકની રકમ મળશે એ છે 9405. 5 પાછળ બાકી છે. મેઇન ડિફરન્સની અંદર આવશો તો તમને એનું મૂલ્ય 2 મળે છે. સરવાળો કરીશું 9407 અને આ 9407 જે તમે લખશો એની આગળ સીધો આપણે દશાંશ ચિહ્ન મૂકી આપણી મૂળ રકમ પર જઈએ. હવે મૂળ રકમ દશાંશ ચિહ્ન પહેલા 2 જ અંક ધરાવે છે એટલે 2 માંથી 1 બાદ કરીશું એટલે 1 મળશે. 1.9407 આ છે 87.25 ના લોગની વેલ્યુ. હજુ આગળ જઈએ. 4 નંબર રકમ આ જ રહેશે, માત્ર દશાંશ ચિહ્નના સ્થાન આપણે બદલીએ છીએ કે જેને કારણે તમે સરળતાથી સમજી શકો. હવે હું લખું છું 8.725.
રકમમાં ભલે તમને દશાંશ ચિહ્ન પહેલા એક જ અંક આપેલો છે, મેં તમને શરૂઆતમાં એવું કહ્યું કે પૂર્ણાંક સંખ્યાનો જ લોગ શોધી શકાય, અને આપણે જે આપેલા છે લોગ ટેબલમાં એમાં 2 અંકથી શરૂ કરીને 99 સુધીના તમારા મૂલ્યની આપણે લોગ શોધી શકીએ. પરંતુ આપણી પાસે રકમ જે છે એની અંદર જ આ બધું આપણે સમજીને કરવાનું હોય. તો અત્યારે તમારી પાસે ભલે 8.725 વેલ્યુ છે, પરંતુ આપણે પ્રથમ 2 અંકને ધ્યાનમાં લઈએ તો રકમ તમારી 87 એટલે કે 87 જ બનશે. તો આ 87 ને આપણે 2ની કોલમમાં લાવીશું એટલે ફરી તમને જે મૂલ્ય મળવાનું છે એ આ જ રહેશે, 9405. 5 મેઇન ડિફરન્સમાં લઈશું તો તમને બીજા 2 મૂલ્ય મળે છે. સરવાળો કરીશું, તમારું મૂલ્ય થાય છે 9407. આ તમે લખી પણ દીધા 9407. દશાંશ ચિહ્ન આગળ મૂકી દીધું. હવે જુઓ, શરૂઆતની તમારી જે રકમ છે એ રકમમાં દશાંશ ચિહ્ન પહેલા માત્ર 1 અંક છે, તો એમાંથી તમે 1 બાદ કરો એટલે રહેશે 0. તો અહીંયા તમારી પાસે 8.725 જે આવ્યા એનો તમે જો લોગ શોધશો તો એ તમને મળે છે 0.9407. ઓકે, હજુ આમાં થોડું વધારે સમજી લઈએ કારણ કે એ તમારે જરૂર પડવાની છે. એટલે ઉદાહરણમાં હવે હું થોડી ઝડપ કરીશ. હવે હું લખું છું 0.8725. આપણી ઉપરની જે રકમ છે અંક એના એ જ છે, માત્ર દશાંશ ચિહ્ન જ બદલીએ છીએ. આની અંદર પણ આપણી પ્રથમ 2 અંકની રકમ 87 થવાની છે. 2નો એમાં આપણે મૂલ્ય શોધીશું તો તમને એ મળવાનું છે 9405. મેઇન ડિફરન્સ 2માં જઈશું, 2 જ મળવાના છે એટલે તમે લખવાના છો 9407. આ તમે લખી પણ દીધા 9407. આગળ દશાંશ ચિહ્ન મૂકી પણ દીધું. હવે અહીંયા જુઓ, દશાંશ ચિહ્ન પહેલા કોઈ અંક નથી અને એમાંથી 1 બાદ કરવો હોય તો માઇનસમાં જાય, અને માઇનસમાં જાય છે તો આપણે અહીંયા -1 થશે. 0 -1 તો -1 આવે, તો -1 આગળ આ રીતે લખવા જઈએ તો આખી તમારી જે રકમ છે, આખી વેલ્યુ છે એ માઇનસમાં જાય. આપણે માત્ર દશાંશ ચિહ્ન પહેલા જે તમને મેં કહ્યું એ પ્રમાણે કે જે અંક છે એમાંથી બાદબાકી કરવાની હોય, અને એ તમે જે અહીં વેલ્યુ લખવાના છો એ જ માઇનસમાં બતાવી હોય તો એને આપણે ઉપર બાર કરીને દર્શાવીએ એટલે આ તમારો 12 થશે, અને બાકીની વેલ્યુ તમારી છે એ પોઝિટિવ વેલ્યુ છે, પ્લસમાં છે, એટલે એ આપણી થશે 0.9407. તો આ રીતે તમારે જ્યારે રકમ હશે જેમાં દશાંશ ચિહ્ન પહેલા 0 હશે તો એમાં તમારે એનો લોગ શોધવાનો આવે તો આ ધ્યાન રાખવું પડે. એકદમ સરળ વસ્તુ છે. દશાંશ ચિહ્ન પહેલા જે અંક છે એમાંથી 1ને બાદ કરતા તો ક્રમમાં ગયા કે ભાઈ પ્રથમ તમારી દશાંશ ચિહ્ન પહેલા 4 અંક હતા, 1 ઓછો કર્યો એટલે 3 આવ્યા, 3 હતા 1 ઓછો કર્યો એટલે 2 આવ્યા, 2 હતા 1 ઓછું કર્યું એટલે 1 આવ્યો, 1 હતું 1 ઓછું કર્યું એટલે 0 થયું, અને અહીંયા 0 હતું એમાંથી 1 ઓછું કર્યું તો -1 એટલે આપણે એને 12 તરીકે આ રીતે બતાવીએ છીએ. આ જ પ્રમાણે જો તમારી રકમ 0.08725 છે તો પણ તમારે તો અહીંયા ગણતરીમાં 2 અંક જે ધ્યાનમાં રાખવાના છે એ 87 જ રહેવાના છે, અને એ જ પ્રમાણે 87 નો 2માં અને મેઇન ડિફરન્સ 5માં તમે જે વેલ્યુ શોધશો એ તમારી આપણે જે અત્યાર સુધી કર્યું છે એ જ પ્રમાણે મેઇન ડિફરન્સ 5 એના તમને 2 વેલ્યુ મળે એટલે તમે એના પરથી સરવાળો કરશો. 9407 થયા, એને મેં આ લખી પણ દીધા, આગળ દશાંશ ચિહ્ન મૂકી પણ દીધું. હવે અહીંયા આપણી જે અંકવાળી રકમ છે 0 સિવાયની એમાં તમે આગળ વધો છો તો તમને અહીંયા 2 શૂન્ય મળ્યા. દશાંશ ચિહ્ન પહેલા તો એક જ છે, પરંતુ દશાંશ ચિહ્ન પછી તરત અહીં બધામાં તમને મૂલ્ય મળે છે, આની અંદર નથી મળતું. તો એનો મતલબ એવો થાય કે આપણે જે કંઈક રકમ છે આપણી જે એકમાંથી બાદ કરવા કહી છે એમાં અહીં સીધું હવે તમારે તમને જેટલા શૂન્ય મૂળ રકમમાં દેખાય એટલા તમે 12, પરંતુ શૂન્ય તમારા અંકની વચ્ચેનાને ધ્યાનમાં નથી લેવાના, આગળના શૂન્યને ધ્યાનમાં લે. ટૂંકમાં કહું છું,
અહીંયા તમે સમજી ગયા છો એવી રીતે અહીંયા આપણે 2 બાર લખવા પડશે. ધારો કે અહીંયા હું 0.008725 લખું તો કુલ તમારા 3 શૂન્ય થાય તો 3 બાર લખવાના છે. તો આ પ્રમાણે તમે સરળતાથી ટૂંકામાં ટૂંકી રીતે, આમાં કોઈ તમારે થિયરીનો અભ્યાસ કરીને નથી કરવું, પણ આ એક સરળમાં સરળ રીત છે. આ દ્વારા તમે કોઈ પણ રકમ જે છે એનો લોગ શોધી શકો છો. આપણે આનું બીજું પણ આમાં ઉદાહરણ દ્વારા આની સમજૂતી આગળ મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, થોડા બીજા આપણે કેટલાક લોગ શોધવાના ઉદાહરણ પણ સમજીએ. તમને હવે કેવી રીતે લોગ જોઈ શકાય અને તેની વેલ્યુ કેવી રીતે આપણે મૂકી શકીએ એનો ખ્યાલ આવી ગયો છે. અહીંયા તમને બીજા કેટલાક ઉદાહરણો દ્વારા હું થોડું વધારે સમજાવવા પ્રયત્ન કરીશ. આપણી રકમ છે 17.65. તો એમાં બતાવ્યા પ્રમાણે 17 તમારી મેઇન કોલમમાં જોવા માટેની તમારી વેલ્યુ છે. 6 અને 5ની અંદર મેઇન ડિફરન્સ આપણે જોઈશું તો તમને 6ને આધારે જે મૂલ્ય મળ્યું છે એ તમારું 24.55 છે અને મેઇન ડિફરન્સમાં 12 વેલ્યુ મળે છે. સરવાળો કરતાં 24.67 થશે અને આ 4 અંકની આગળ દશાંશ ચિહ્ન મૂકીશું. આપણી જે રકમ છે એમાં દશાંશ ચિહ્ન આગળ 2 અંક છે અને 2માંથી 1 બાદ કરીએ એટલે 1 રહેશે. તે જવાબ આવશે 1.2467. બીજી રકમ છે 6.793. તો એમાં આપણી કોલમમાં જે મુખ્ય રકમ મળશે તમને 2 અંકની એ 67 છે. 9માં આપણે મૂલ્ય 83.19 મળે છે અને મેઇન ડિફરન્સ જે છે એમાં આપણને 2 વેલ્યુ મળે છે. સરવાળો કરીશું 83.21 થશે અને આ મૂલ્ય જે છે એની આગળ દશાંશ ચિહ્ન મૂકીશું. મૂળ રકમ જોઈશું. મૂળ રકમમાં દશાંશ ચિહ્ન આગળ એક જ અંક છે, એને 1માંથી બાદ કરીએ એટલે 0 થાય, માટે આપણો જવાબ થશે 0.8321. ત્રીજું ઉદાહરણ છે 0.00833. હવે આમાં તમે જોઈ શકો છો દશાંશ ચિહ્નની આગળ તો એક શૂન્ય છે, પરંતુ એના પછી પણ સળંગ 2 શૂન્ય છે. ત્યારબાદ આપણે અંક શરૂ થાય છે અને એમાં 2 અંક તમારા જે શરૂઆતના છે એ 83 છે અને એમાં ત્યાર પછી માત્ર એક જ અંક છે. એટલે આપણે 83નો 3માં જે વેલ્યુ શોધવાની છે એ 4 અંકની તમને જે મળશે એ મળશે 92.06. પછી આગળ મેઇન ડિફરન્સ માટે કોઈ આપણી પાસે વેલ્યુ છે નહીં એટલે આપણો આ જ મૂલ્ય છે એ સીધા લખીશું અને એની આગળ દશાંશ ચિહ્ન મૂકીશું. હવે મૂળ રકમ જે છે મેં તમને એકદમ ટૂંકમાં સમજાવેલું કે જો મુખ્ય રકમ છે એમાં દશાંશ ચિહ્નની આગળ પાછળ થઈને જેટલા શૂન્ય હોય એટલા તમારે અંક લખી અને એના ઉપર 12ની નિશાની કરો એટલે આ જવાબ તમારો આવી જશે 312.9206. તો આ પ્રમાણે તમારે બીજી હું તમને પ્રેક્ટિસ માટે રકમ આપીશ તો તમે એની પ્રેક્ટિસ કરજો. થોડીક હવે રીતમાં થોડુંક વધારો થાય છે એટલે તમને આ પ્રકારની રકમ પણ મળી શકે છે જેના તમારે લોગ શોધવાના આવી શકે. તો એમાં આપણે 10ની ઉપર પ્લસ કે માઇનસમાં ઘાત હોઈ શકે તો એવા મૂલ્યોને આપણે અહીંયા લોગમાં ફેરવવાના છે એટલે એના લોગની વેલ્યુ શોધવાની છે. તો પહેલી રકમ છે આપણી 34.5 ગુણ્યા 10ની 3 ઘાત. તો હવે અહીંયા જ્યારે આપણે લોગ શોધવાનો હોય ત્યારે તમારી જે પણ રકમ છે એ રકમમાં જો ગુણાકાર આવે તો એ સરવાળામાં જાય અને ભાગાકાર આવે તો એ બાદબાકીમાં જાય. તમને લગભગ ખ્યાલ જ હશે. તો અહીંયા ગુણાકારમાં છે એટલે આપણે પહેલાં એમ તો ખરેખર સીધું આ જ રીતે લખાય છે પણ સમજવા માટે 34.5 વત્તા 10ની 3 ઘાત લખી એટલે એને આપણે ખરેખર પ્રોપર રીત પર જઈએ તો આ રીતે થાય છે. આ તમારે સમજવા માટે છે. બાકી તમે જ્યારે ગણતરી કરો ત્યારે તમે સીધી ટૂંકમાં ઉપર પ્રમાણે સીધું કરી શકો છો. પણ અહીંયા આપણે પહેલી વાર સમજીએ છીએ અને એટલા માટે થોડો વિસ્તૃત રીતે આપણે સમજીશું. લોગ 34.5 અને આ જે છે પ્લસ એની સાથે હવે આપણે આગળ લોગ 10⁵ લખ્યા. લોગ 34.5ની વેલ્યુ જે આપણે આગળ શીખી ગયા છે એ જ પ્રમાણે શોધીશું. 34નો 5માં આપણે જે વેલ્યુ મળે છે એ 53.78 મળે છે અને આપણી જે મૂળ રકમ છે એમાં દશાંશ ચિહ્ન આગળ 2 અંક છે એટલે 2માંથી 1 તમે બાદ કરશો એટલે 1.5378 થાય છે. હવે આપણે જે વાત કરીએ છીએ તે લોગ 10⁵ માટે. તો 10ની જે 3 ઘાત છે એને આપણે લોગની આગળ મૂકીશું એટલે 3 × લોગ 10 થશે. લોગ 10
તો તમે જોશો કે લોગ ટેબલની અંદર પહેલી જ વેલ્યુ 10 થી શરૂ થાય છે અને 10 પછી દશાંશ ચિહ્ન પછી 0 ગણી શકાય, જે તમે અહીંયા દર્શાવેલ નથી એટલે આપણે એવું સમજી શકીએ છીએ. તો 10 છે, 10 નું તમારે 0માં જોવાનું, તો એમાં 4 શૂન્ય આપેલા છે એટલે આપણે 4 શૂન્ય લખ્યા, દશાંશ ચિહ્ન કર્યું અને આ 2 અંકની રકમ છે એમાંથી 1 ઓછા કરીએ એટલે 1.0000 થાય. એટલે આપણે સીધું એને એવું સમજી શકીએ કે log 10 નું મૂલ્ય 1 થાય. એટલે 10 નો log તમે 1 લખશો, પરંતુ આગળ આપણે 3 વડે એને ગુણ્યા છે માટે તમને log 10⁻³ ની વેલ્યુ ખરેખર જે મળે એ 3. એટલે કોઈ પણ તમારી આ પ્રકારની રકમ હોય જેમાં 10 ની ઉપર જે ઘાત હોય એ સીધી તમારા તેની લોગની વેલ્યુ થશે. એટલે આપણે સીધા એને 3 લખી શકીએ, પરંતુ આપણે ભૂલ ન થાય સરવાળો કરવામાં, એટલા માટે 3 પછી દશાંશ ચિહ્નની પાછળ 4 મીંડા લખીશું કે જેને કારણે સરવાળો સાચો થઈ શકે. હવે આ બંને મૂલ્ય છે એનો સરવાળો કરી તો સ્વાભાવિક છે કે 3 + 1 4 થવાના, બાકીની તમારી દશાંશ ચિહ્ન પછીના 4 અંક સીધા લખાશે એટલે 4.5378 આ તમારો 34.5 × 10⁻³ નો log છે, એની વેલ્યુ શોધી. એવું જ આપણે માઇનસમાં ઘાત આવે છે તો એનો કેવી રીતે આપણે સમજીશું એ જોઈ લઈએ. 92.12 × 10⁻² છે. 92.12 એટલે બાજુમાં બતાવ્યું તે પ્રમાણે log 92.12 વત્તા log 10⁻² થયા. હવે આપણે 92.12 નો log શોધીશું એટલે 92 નો એકમાં જે મૂલ્ય મળવાનું છે એ તમારું 9642 થાય. 2 ની વેલ્યુ તમારી અંદર કંઈક 1 એડ કરવાની છે એટલે એ પ્રમાણે તમારી ટોટલ વેલ્યુ થશે એ 9643 થાય. અને ત્યારબાદ દશાંશ ચિહ્ન પહેલા 2 અંક છે અને 2 અંક છે એટલે 1 ઓછો લખીએ તો 1 લખાશે એટલે 1.9643 આ તમારી 92.12 નો લોગનું મૂલ્ય થયું. હવે આપણે log 10⁻², તમને બાજુમાં એમ તો સીધું સમજાવી દીધું છે કે જે ઘાત આવે છે એ જ સીધી તમારા એનું મૂલ્ય થશે, પરંતુ છતાં અહીં સમજીએ 10⁻² છે એટલે -2 છે એ તમે આગળ લખ્યા અને log 10 ની વેલ્યુ 1 મળે છે, બાજુમાં સમજ્યા એટલે તમને આખું મૂલ્ય મળ્યું એ -2 છે. તો આપણી રકમ જે છે એમાં પ્રથમ છે એ તમારી પ્લસમાં છે, પાછળની છે માઇનસમાં છે. તો આ મોટી રકમ છે એટલે સ્વાભાવિક છે કે આમાંથી આ તમારી જે છે એ બાદ થશે એટલે જવાબ તમારો જે આવશે એનું ચિહ્ન માઇનસ રહેશે. એટલે એ પ્રમાણે અહીંયા -0.0357 તમને 92.12 × 10⁻² છે એના લોગની વેલ્યુ એટલે કે એનું મૂલ્ય મળ્યું છે. તો આ પ્રમાણે તમારે દરેક પ્રકારની જે પણ રકમ હશે એના લોગ આ રીતે તમારે જાતે શોધવાના રહેશે, પ્રેક્ટિસ કરવાની રહેશે. હું તમને વર્કશીટ સ્વરૂપે કેટલાક મૂલ્ય કે જેના લોગ તમે શોધી શકો એ તમને આની સાથે હું સેન્ડ કરીશ. અને છતાં તમને લોગ શોધવામાં કોઈક મુશ્કેલી જણાય તો તમે પ્રશ્નોત્તરી દ્વારા, ફોન દ્વારા પણ એને પૂછી અને ડાઉટ ક્લિયર કરી શકો છો.